કુરેશી છે। આજ રોજ ભાલેજ ખાતે અમારા અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ બારા ગામ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નનું ઉદ્દેશ્ય એવું છે કે સમાજમાં જે ખોટી ખર્ચી થાય છે, લગ્નમાં બેફજૂલ ખર્ચા થાય છે, એ બેફજૂલ ખર્ચા ઓછા થાય તે એના માટે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 26 યુગલો જોડાયા છે। અને આજ રોજ અમે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે। સમાજમાં અમે અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજમાં જે લગ્ન પાછળ ધૂમ ખર્ચાઓ થાય છે, બેફજૂલ ખર્ચાઓ થાય છે, તે બંધ કરવામાં આવે અને લગ્ન એ સાદગીથી કરવામાં આવે। મારું નામ શેખ અયુબ મિયા ફોજી હાડગુડમાં રહું છું અને બાર ગામ અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે હું મારી ફરજ બજાવું છું અને મારી ટીમને સાથે લઈ પૂરા પ્રોગ્રામને કોઈ પણ પ્રોગ્રામ હોય સમાજનો સપોર્ટ લઈ અને આગળ અમે વધી રહ્યા છીએ। આજ રીત જો સમૂહ સ્વાધીનનો પ્રોગ્રામ થયો એના સંદર્ભમાં જાણો। સમૂહ લગ્નનો અમારો ખાસ ઉદ્દેશ્ય એ જ હતો કે સમાજમાંથી અમારા ખોટા કુરિવાજોને દૂર કરવા, ખોટા ખર્ચાઓને દૂર કરવા અને જે એમાંથી જે નાણાં બચે એ નાણાંઓને છોકરાઓના ભવિષ્ય માટે એજ્યુકેશન પાછળ અમે ખર્ચ થાય એ ઉદ્દેશ્ય અમારો ખાસ છે। કેટલા લોકોનો સમૂહ લગ્ન યોજાયો? આજે 26 છોકરીઓ અને 26 છોકરાઓ નવા જીવનમાં પગલાં મૂકેલા છે। એના વગર બીજી કઈ એક્ટિવિટીઝ છે? બીજી એક્ટિવિટીમાં 2020માં અમે નડિયાદ ખાતે 32 છોકરીઓ અને 32 છોકરાઓના સમૂહ લગ્ન કર્યા। પછી 2022ની અંદર નવેમ્બર મહિનાની અંદરમાં 33 છોકરીઓ 33 છોકરાઓના સમૂહ લગ્ન કર્યા। એ વગર બી અમારા મેડિકલ કેમ્પો છે, ફ્રી ખતના કેમ્પ છે, ગરીબોને સહાય છે, જરૂરતમંદોને મેડિકલ સહાય છે, આર્થિક સહાય છે। એ વગર સિલાઈ મશીનના વિતરણ કરેલા છે। શું સંદેશ આપવા માંગશો તમે મીડિયા માધ્યમથી? જી, શું સંદેશ આપવા માંગશો તમે મીડિયા માધ્યમથી? મીડિયા માધ્યમથી એક જ સંદેશો આપવા માંગુ છું દરેક વ્યક્તિઓને કે આવી રીતે તમે સમૂહ લગ્નમાં જોડાઓ। કોઈ પણ સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, હિન્દુ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય કે આ ટાઈપનું મતલબ આયોજન કરે અને એક જ ખર્ચે બધું પતે એ ટાઈપનું દરેક વ્યક્તિઓ મતલબ આવી વિચારધારા લઈને ચાલે।